શ્રી ગણેશાય નમઃ. ગીતા મંત્રના ન્યાસ અને ધ્યાન વિધિ. શ્રીમદ ભગવદ્ ગીતાના મંત્રોના ઋષિ વેદ વ્યાસ છે. અનુષ્ટુપ છંદ છે અને ભગવાન શ્રી કૃષ્ણ દેવ છે. ગીતાનું બીજ જે શોક કરવા યોગ્ય નથી તેનો તું શોક કરે છે અને ડહાપણ ભર્યું બોલે છે. એ છે, સર્વધર્મો ત્યજીને મારે શરણે આવ. એ ગીતાની શક્તિ છે. હું તને સર્વ પાપમાંથી મુક્ત કરીશ, તું શોક ન કર. એ ગીતાનો કિલક અર્થાત આધાર છે. હવે આવે છે ન્યાસ. પાઠ કરતા પૂર્વે શરીરની બાહ્ય અને આંતરિક શુદ્ધિ માટે ન્યાસ કરવો જરૂરી છે. જે તે અંગોને મંત્રરૂપ બનાવવાની વિધિને ન્યાસ કહે છે. ન્યાસના બે વિભાગ છે, કરન્યાસ અને બીજો છે અંગન્યાસ. તો પહેલું લઈએ કરન્યાસ. આ જીવાત્માને શસ્ત્રો છેદતા નથી અને અગ્નિ બાળતો નથી એમ બોલીને અંગૂઠાને બંને હાથની તર્જની વડે સ્પર્શ કરી અંગુષ્ઠાભ્યામ નમઃ એમ બોલીને નમસ્કાર કરવા. આ જીવાત્માને પાણી ભીંજવતું નથી અને પવન સૂકવી શકતો નથી એમ બોલીને બંને તર્જનીઓને અંગૂઠાથી સ્પર્શ કરી તર્જનીભ્યામ નમઃ બોલી નમસ્કાર કરો. આ જીવાત્માને છેદી શકાતો નથી, બાળી શકાતો નથી, ભીંજવી શકાતો નથી તેમજ સૂકવી શકાતો નથી એમ બોલી બંને હાથની મધ્યમાને અંગૂઠાથી સ્પર્શ કરી મધ્યમાભ્યામ નમઃ એમ બોલી નમસ્કાર કરો. આ જીવાત્મા નિત્ય સર્વવ્યાપક સ્થિર અચળ અને સનાતન છે એમ બોલી બંને હાથની અનામિકાને અંગૂઠાથી સ્પર્શ કરી અનામિકાભ્યામ નમઃ બોલી નમસ્કાર કરો. હે અર્જુન, મારા સેંકડો અને હજારો રૂપ જો એમ બોલી બંને હાથની ટચલી આંગળીઓને અંગૂઠાથી સ્પર્શીને કનિષ્ઠિકાભ્યામ નમઃ એમ બોલી અને નમસ્કાર કરો. આપના રૂપ અનેક દિવ્ય તેમજ આકારના છે. આમ બોલી હથેળીઓ અને પાછલા ભાગને ક્રમશઃ સ્પર્શીને કરતલકર પૃષ્ઠાભ્યામ નમઃ બોલીને નમસ્કાર કરો. હવે આવે છે અંગન્યાસ. આ જીવાત્માને શસ્ત્રો છેદતા નથી અને અગ્નિ બાળતો નથી એમ બોલીને હૃદયનો જમણા હાથથી સ્પર્શ કરી હૃદયાય નમઃ એમ બોલી અને આત્માને નમસ્કાર કરવા. આ જીવાત્માને પાણી ભીંજવતું નથી અને પવન સૂકવી શકતો નથી એમ બોલીને શીર્ષે સ્વાહા કહી જમણા હાથની પાંચે આંગળીઓના ટેરવાથી મસ્તકનો સ્પર્શ કરો. આ જીવાત્માને છેદી શકાતો નથી, બાળી શકાતો નથી, ભીંજવી શકાતો નથી તેમજ સૂકવી શકાતો નથી એમ બોલીને શિખાય વશટઃ કહી જમણા હાથની પાંચે આંગળીઓના ટેરવા વડે શિખાનો સ્પર્શ કરો. આ જીવાત્મા નિત્ય સર્વવ્યાપક સ્થિર અચળ અને સનાતન છે એમ બોલી કવચાય હું કહી બંને હથેળીઓ બંને ખભાને અટકાળી અદબ વાળીને કવચ પહેરવાનો ભાવ વ્યક્ત કરો. હે અર્જુન, મારા સેંકડો અને હજારો રૂપ જો એમ કહી ને નેત્રત્રયાય વોષટ કહી જમણા હાથની આંગળીઓના અગ્રભાગથી બંને આંખો અને બંને ભ્રમરો વચ્ચે ગુપ્ત રહેલી ત્રીજી આંખનો સ્પર્શ કરો. આપના રૂપ અનેક દિવ્ય તેમજ આકારના છે એમ બોલી અસ્ત્રાય ફટ કહી
જમણા હાથને માથાની આસપાસ પ્રદક્ષિણાથી ઊંધી રીતે ફેરવી તેની પહેલી 2 આંગળીઓ વડે ડાબી હથેળીમાં તાળી પાડો. પછી આવે છે વિનિયોગ. શ્રી કૃષ્ણ પ્રસન્નાર્થે પાઠે વિનિયોગ બોલીને સંકલ્પ કરવો. પછી ગીતાનો પાઠ કરતા પહેલાં ધ્યાન વંદના કરવા. ગીતાનું ધ્યાન. ઓમ અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાને કહેલી અને વેદ વ્યાસજીએ ગૂંથેલી 18 અધ્યાયવાળી ભગવતી ભગવદ્ ગીતે, હે માતા, હું આપનું ધ્યાન કરું છું. આપને લડી લડીને વંદન કરું છું. મહર્ષિ વ્યાસ ભગવાનનું વંદન અને ધ્યાન. વિશાળ બુદ્ધિવાળા હે વ્યાસજી, કમળ નેત્રોવાળા વ્યાસજી, આપને કોટી કોટી નમસ્કાર. આપ આ ગીતાના જ્ઞાનરૂપી દીવો મુજ હૃદયમાં પ્રગટાવો. શ્રી કૃષ્ણ પરમાત્માનું ધ્યાન વંદન. હે કૃષ્ણ, હે શ્રી કૃષ્ણ, આપની શરણે આવેલા ભક્તો માટે આપ કલ્પવૃક્ષ છો. પાર્થના સારથી અને ગીતાનું અમૃત પાનારા શ્રી કૃષ્ણ, આપને નમસ્કાર. હે વસુદેવ પુત્ર, કંસ અને ચારુણ દૈત્યોનો નાશ કરનારા, દેવકી માતાના આનંદરૂપ શ્રી કૃષ્ણ, આપને નમસ્કાર. આપની કૃપાથી આ ગીતાનું અમૃત મળ્યું છે, જે અમારા પાપોનો નાશ કરે છે. આપની કૃપા મૂંગાને બોલતો કરે છે અને લંગડો પર્વત ઓળંગી જાય છે. આપને વારંવાર કોટી કોટી નમસ્કાર. બ્રહ્મા, ઇન્દ્ર, વરુણ, રુદ્ર, વાયુ અને અન્ય દેવો આપની સ્તુતિ કરે છે. મુનિઓ આપના ગુણગાન ગાય છે. શ્રી કૃષ્ણ, આપનું ધ્યાન હું ધરું છું. આપને નમસ્કાર. નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. શ્રી કૃષ્ણ ભગવાનની જય. દ્વારકાધીશની જય.